હેલો, જય શ્રી કૃષ્ણ। તો આજે ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં। તો કેવીક મજા આવે છે પ્લીઝ કમેન્ટ કરજો। અને આજે આપણે શીખવાના છીએ 2 ફિંગર બેલ્ટ, જેમાં હું તમને પહેલાંની જે આપણે સિમ્પલ 350 વાળી મહેંદી છે તે વાળી પણ સિમ્પલના પણ બેલ્ટ આપીશ, અને અત્યારના ન્યૂ ટ્રેન્ડિંગ છે તે પણ બતાવીશ। તો પ્લીઝ મારી સાથે બન્યા રહો। ટુ ફિંગર બેલ્ટ એટલે 2 ફિંગર બેલ્ટ જ થવો જોઈએ। એનાથી તમે મોટો કરશો તો તમારું મહેંદીમાં ફિનિશિંગ નહીં દેખાય। તમે ગમે એટલું પણ સરસ કામ કરશો ને તો પણ બધું મોટું મોટું વર્ક દેખાશે। એટલે જેવી રીતના 1 ફિંગરનો બેલ્ટ જેટલો 1 ફિંગરમાં આવે એટલો જ બનાવશો, એવી જ રીતના 2 ફિંગરનો બેલ્ટ 2 ફિંગર જેટલો જ બનાવવાનો રહેશે। આ તમને સિમ્પલ અને રનિંગની મહેંદીવાળો શીખવાડું છું, જેમાં વચ્ચે પત્તી છે તેની જગ્યાએ તમે કવ પણ લઈ શકો છો, પછી ડોટ પણ રાખ મૂકી શકો છો, અને બે સાઈડ ડિઝાઇન સેમ જ લેવાની થશે, પણ આમાં હું તમને અલગ અલગ રીતના બતાવીશ, કારણ કે વધારે હું તમને વધારે બતાવી શકું। અને જેટલા ચેક્સ લ્યો છો તમે તો એકદમ નાના ચેક્સ લેવાના થશે, કારણ કે મોટા લેશો તો એનું ફિનિશિંગ નહીં આવે, એનું ગેટઅપ નહીં આવે। એટલે જેટલા નાના ચેક્સ લેશો એટલા વધારે સારા આવશે। આમાં હું તમને બીજા ચેક્સ કરીને બતાવું છું। બનાવવાની તો હોય બે સાઈડ એક સરખા જ ચેક્સ, પણ આમાં હું તમને ખાલી ડિઝાઇન કરીને બતાવું છું। હવે હું તમને બતાવું છું વચ્ચે ડાર્કવાળું પોર્શન, જેમાં હું લેવાની છું એલિફન્ટ, પણ તમે એમાં લોટસ લઈ શકો છો, કાં પછી પીકોક નાનો એવો લઈ શકો છો, સ્વાન લઈ શકો છો। મેં અત્યારે ડ્રો કર્યો છે બેબી એલિફન્ટ, અને પછી એને ડાર્ક ભરવાનું છે, એટલે વચ્ચે ડાર્ક આવશે તો તમારે બે સાઈડ ફિલઅપ ઝીણું જ રાખવાનું થશે।
બસ આવી જ રીતના તમે સ્પાઇરલ વિથ સ્કેલઅપ પણ લઈ શકો છો અને ખાલી સ્પાઇરલ પણ લઈ શકો છો. હવે બતાવી રહી છું હું અત્યારનું જે ટ્રેન્ડિંગમાં ડાર્કવાળા જે ચાલે છે ને તે વાળા હું તમને બતાવું છું. આ વચ્ચેના જે મેં ચેક્સ પાડેલા છે, જો કે બોક્સ કહેવાય, બોક્સ પાડેલા છે, એમાં તમે 3 લાઇનિંગ અને 4 લાઇનિંગ જ લેવાની રહેશે. 2 લાઇનિંગ નહીં લેતા, નહીતર એટલું જ્યારે એને આપણે ફિલઅપ કરશું ત્યારે બધું મેસ થઈ જશે. એટલા માટે 3 કાં 4 જ વચ્ચે લાઇનિંગ લેવાની રહેશે. આમાં મેં આ નાના નાના ફ્લાવર લીધા છે. તમે પાંદડી કરીને પણ બનાવી શકો છો, કાં પછી તમારી રીતના પતલું કંઈક લઈ શકો છો, કારણ કે આપણે બહાર ફિલઅપ કરવાનું છે. એટલે આમાં તમારે ફિલઅપ વગરનું નહીં, પણ એમનેમ સિમ્પલ જ લેવાનું રહેશે. બસ આવી જ રીતના ફિલઅપ કરવાનું રહેશે. હું બધું જ ફિલઅપ કરીને નથી બતાવતી, કારણ કે આગળ હું તમને વધારે ડિઝાઇન કરી બતાવી શકું એટલા માટે. હવે હું લઈશ ડાર્કવાળા, જે અત્યારે ઝીણા એકદમ લોટસ આવે છે ને તે વાળા. આ લોટસ તમે ધ્યાનથી જોજો, કારણ કે હું કઈ રીતના બનાવું છું. કારણ કે આ પ્રોપર બનશે તો જ મસ્ત લાગશે, લોટસ જેવું. ક્યાંય વધારે પતલું જાડું નહીં, જો વધારે ભેગું ભેગું હશે તો પણ મેશ થઈ જશે. એટલા માટે તમારે
ખાસ કરીને ધ્યાન રાખીને આ બેલ્ટ પૂરેપૂરો જોજો, આનું ફિનિશિંગ બહુ ફાઇન આવે છે. આ બેલ્ટનો મસ્ત લુક આવે છે. સુકાઈ ગયા પછી મેં પોસ્ટ કરેલો છે ફોટો સ્ક્રીન પર, તમે જોઈ લેજો. જો આવી ગયો છે, મસ્ત લાગે છે. અને આ લાસ્ટમાં હું તમને આ વાળો બેલ્ટ શીખવવાની છું, જે કંઈક ન્યૂ છે, પણ વિડીયામાં કંઈ સરખું નથી આવેલું, એટલા માટે હું તમને પાછો કાલ રિટર્ન બતાવી આપીશ. તો બાય, આજના માટે આટલું જ. આવજો, જય શ્રી કૃષ્ણ, અને કાલે ફરી મળીશું.